ગુડ મોર્નિંગ સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે ભરતી પ્રક્રિયા માટેનું પરીક્ષા 20/6/2026ના રોજ આયોજિત થયેલ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા તો એ એલઆઈના પેપરનું આપણે વિગતવાર સોલ્યુશન વિશે આજ ચર્ચા કરવાના છીએ. આપણે અહીં કુલ 1 થી 200 પ્રશ્નો, એ 200 પ્રશ્નોને આપણે વિગતવાર અહીં આપણે સોલ્યુશન કરેલું છે. તો સૌ પ્રથમ એમાં જે પ્રશ્ન હતો કે નીચેમાંથી અવાર્ચીન શબ્દનો વિરોધી શબ્દ પસંદ કરો. એટલે કે અવાર્ચીન એટલે કે મોડર્ન કહેવાય, એટલે મોડર્નનું વિરોધી પ્રાચીન થશે. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કે સાદુરૂપ આપો. તો અહીં જે આપેલું છે એનું સાદુરૂપ આપવાનું છે. તો સૌ પ્રથમ જે આપણે અંદર કાઉન્સ છે, કાઉન્સની અંદર કાઉન્સ છે એનું આપણે પહેલાં વિસ્તરણ કરીશું. એટલે 9 - 6 એટલે 3 × 16 48. ત્યારબાદ 48 + 22 તમે કરશો એટલે કે 70 થશે. 70નો સ્ક્વેર 4900 થશે ને 4900ને જ્યારે 49 વડે ડિવાઈડ કરશો એટલે કે જવાબ 100 આવશે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન, જે કૃત્રિમ ગર્ભધાન કરવા માટેના વીર્યનું સામાન્ય કદ કેટલું હોય છે? તો 0.25 થી 0.5 મિલીમીટર હોય છે. મિની સ્ટ્રો હોય એમાં 0.25 ml હોય છે અને મીડિયમ સ્ટ્રો હોય છે એની લિમિટ 0.5 ml હોય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે આપેલા સંદર્ભ અનુસાર અસરકારક વિસ્તરણ અધ્યાપન એક્સટેન્શન ટીચિંગ માટે કયો સિદ્ધાંત સૌથી મહત્વનો છે? એટલે કે જે એક્સટેન્શન ટીચિંગ છે એનો મેઇન જે અસરકારક સિદ્ધાંત એટલે પ્રિન્સિપલ શું છે? તો ભાઈ કે એ ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતો પર આધારિત હોવું જોઈએ. ત્યારબાદ હાઉ આર ફોડર ક્રોપ્સ grown from the feeding dairy animals classified in the economics? તો ઇન્ટરમીડિયેટ ગુડ્સ કેમ કહેવાય છે? તો અહીં એનું આપણે એક્સપ્લેનેશન પણ આપેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ કે ગુજરાતમાંથી નીચેનો કયો વિભાગ પાલક માતા પિતા યોજનાનો અમલ કરે છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ. ત્યારબાદ 7મા નંબરના ક્વેશ્ચનની વાત કરીશું કે ભાઈ જહીર દહેલવીના 1857ના અહેવાલ અનુસાર બ્રિટિશ રિટેલિયેશન દરમિયાન કુચ્ચાછેલનની મહિલાએ કયું કરુણ પગલું ભર્યું હતું? તો એમાં મિત્રો તેમણે પોતાના બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એ અહીં આન્સર આવશે. ત્યારબાદ 8મો છે કે જનરલી જે વિહાણ બાદ કેલ્શિયમ ઓછું થવાનો જે રોગ છે એ જનરલી દૂધિયોતાઓ મિલ્ક ફીવર તરીકે ઓળખાય છે, એને મિલ્ક ફીવર કહેવાય છે. 9મા નંબરનો પ્રશ્ન કે વિચ હેન્ડલિંગ ટેકનિક ઇઝ રિકમેન્ડેડ વેન ધ ટ્રાન્સપોર્ટિંગ એન એનિમલ વિથ એ સસ્પેક્ટેડ ડિસલોકેશન? તો સેકન્ડ નંબરનો ઓપ્શન છે ઇમોબલાઇઝ ધ અફેક્ટેડ એરિયા બિફોર મૂવિંગ ધ એનિમલ. એટલે કે એનિમલને આપણે મૂવ કરીએ પહેલાં જે અફેક્ટેડ ઓર્ગન થયો છે ડિસલોકેટ એને આપણે ઇમોબલાઇઝ કરવો જોઈએ. ત્યારબાદ 10મા નંબરનો જે મિત્ર પ્રશ્ન છે કે ઇન સેકન્ડ સ્ટેજ ઓફ ધ પાર્ચ્યુરેશન, તો અહીંયા આપણે ફિટસ જનરલી જે એક્સપલ થતું હોય સેકન્ડ સ્ટેજમાં થતું હોય છે. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપો. મીઠા ઝાડના મૂળ કાપવા એટલે કે સાડા માણસનો ખૂબ લાભ લેવો. એ કોમન કહેવત છે એટલે દરેકને આવડી જાય એવો છે પ્રશ્ન. ત્યારબાદ પશુઓમાં બેબિસિયોસિસનો રોગ હોવાના સ્પષ્ટ સંકેત નીચેમાંથી ક્લિનિકલ લક્ષણો જોવા મળે છે. તો હંમેશા લાલ રંગનો પેશાબ એમાં જોવા મળતો હોય છે. તો જે પહેલો ઓપ્શન છે તાવ, એનિમિયા અને લાલ રંગનો પેશાબ. 14 નંબરનો ત્યારબાદ આપણે 13 નંબરનો પ્રશ્ન પર્યાવરણીય વિજ્ઞાનમાં સર્ક્યુલર ઇકોનોમીની પદ્ધતિઓના મુખ્ય ફોકસને નીચેમાંના કયું શ્રેષ્ઠ રીતે વર્ણવાય છે? તો રિસાયકલિંગ, પુનઃચક્રીયકરણ અને ટકાઉ સંસાધન. 14મો નંબર ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ કરેક્ટ આઇડિયમ ટુ રિપ્લેસ ધ અંડરલાઇન સેગમેન્ટ. ધ યંગ એથ્લેટ રિવલ્ડ હિઝ ટ્રુ ટેલેન્ટ ડ્યુરિંગ ધ ફાઇનલ મેચ મીન્સ showed his colors during the final match. છંદ ઓળખાવો. આવ્યો હતો પરમ યોગ થકી પ્રસંગ, વસંત કલિકા. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન જે છે તેમાં નીચેનામાંથી કયું ઝેર સામે સાર્વત્રિક વિષવિહર છે? એટલે કે એક્ટિવેટેડ ચારકાલ છે એ યુનિવર્સલ એન્ટીડોટ તરીકે આપણે ઓળખીએ છીએ. 17મો નંબર ક્વેશ્ચન વિચ ઇઝ ધ ક્લિનિકલ સાયન્સ મોસ્ટ સજેસ્ટિવ ઓફ ધ સિમ્પલ લોગમન ફ્રેક્ચર ઇન ધ ફાર્મ એનિમલ? જ્યાં ફ્રેક્ચર થયું હોય, એક રિપીટર સાઉન્ડ આવતો હોય, એ વેઇટ બિયર ના કરી શકતું હોય અને સોજો આવી ગયો હોય, એટલે કે 1 નંબરનો અહીં આન્સર થશે. 18 નંબરનો ક્વેશ્ચન કે વિચ ઓફ ધ ફોલોઇંગ nematode ઓફ ધ લાઇવસ્ટોક હેઝ ધ ડાયરેક્ટ લાઈફ સાયકલ એન્ડ ઇઝ નોન ટુ કોઝિંગ પેરાસાઇટિક ગેસ્ટ્રોએન્ટેરિટિસ ઇન રૂમિનન્ટ? હિમંકસ, કંટ્રોટકસ. ત્યારબાદ 19 નંબરનો જે પ્રશ્ન છે એમાં એવું પૂછવામાં આવેલું હતું કે ભાઈ જ્યારે પણ ટર્મ એક કહેવાય કે બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ normal cells into the cell with abnormal architecture is a precursor of the malignancy. એટલે કે માલિગ્નન્સીની જે પ્રિકર્સર છે એ ડિસ્પ્લેસિયા છે.
ત્યારબાદ નીચેના આપેલો શબ્દનો સમાનાર્થી ઉન્નતિ એટલે અભ્યુદય. 21 નંબરનો ક્વેશ્ચન કે એગ વ્હાઇટ અને યોગ એની અંદર શું હોય? આલ્બ્યુમિન અને ગ્લોબ્યુમિન હોય છે. અને ઘણી જગ્યાએ તમને જોશો તો આલ્બ્યુમિન અને વિટામિન ડી પણ આપેલું છે, પણ જનરલી આલ્બ્યુમિન અને ગ્લોબ્યુમિન એનો મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર છે. 22 નંબરનો ક્વેશ્ચન ઓક્ટોબર 2025માં થાઇલેન્ડ અને કોમ્બોડિયા વચ્ચેના થયેલા શાંતિ કરારનો મુખ્ય હેતુ નીચેનામાં કયો ઉદ્દેશ સિદ્ધ કરવાનો હતો? સરહદીય સંઘર્ષોનો અંત લાવવો. તો 23 નંબરનો કોઈ વેટનરિયન પશુધનમાં વાળ ખરાબની સ્થિતિ પુઅર કોટ એટલે એને ઓછી રોગપ્રતિકારક ઇમ્યુનિટી ઓછી હોય લક્ષણો જોઈએ તો ચયાપચયની પ્રક્રિયાઓમાં તેની ભૂમિકા માટે કયા પોષક તત્વોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે? તો કે વિટામિન્સ. 2017માં શરૂ કરાયેલી સોની યોજના એ જનરલી સિંચાઈ સંબંધિત છે, સોની યોજના. ત્યારબાદ 25 નંબરનો ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ પર્ટિક્યુલર ફોલોઈંગ ઇઝ ધ કોમન એનિમલ હસબન્ડરી પ્રેક્ટિસ બાય ધ પ્રોફેશનલ બ્રીડર્સ? એમાં કલિંગ. ત્યારબાદ 26 નંબરનો ક્વેશ્ચન જો કોઈ મરઘા ઉછેર કેન્દ્રનો હેતુ પક્ષીઓના સ્વાસ્થ્યને જાળવી રાખીને ઈંડા ઉત્પાદન વધારવાનો હોય તો ઈંડા કવચની ગુણવત્તા માટે કયું? એટલે કે ઈંડાના વિટામિન્સની વાત કરીએ તો ડી અને કોઈ મિનરલની વાત કરીએ તો કેલ્શિયમ અહીંયા હોય છે, એટલે વિટામિન ડી અહીંયાનો આન્સર આવશે. 27 પશુ ચિકિત્સામાં નીચેમાં કઈ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે? તો કે એમોક્સિસિલિન, કારણ કે બીજા 3 ઓપ્શન છે એ એન્ટીબાયોટિક નથી. 28 નંબરનો ક્વેશ્ચન કે ભાઈ નફો મેળવવા માટે બ્રોઇલરનું બજાર લાયક વજન પ્રાપ્ત કરવાનો સમયગાળો જનરલી 5 થી 7 અઠવાડિયાનો હોય છે. જ્યારે 29 નંબરનો ક્વેશ્ચન જ્યારે રાષ્ટ્રપતિ બીમારીને કારણે પોતાની ફરજ નિભાવવામાં અસમર્થ હોય તો અસ્થાયી રૂપે રાષ્ટ્રપતિના કાર્ય કોણ કરશે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ. ઉત્તર ગુજરાતમાં આવેલી એક પ્રગતિશીલ ડેરી ફાર્મને તેના પ્રાણીઓમાં વારંવાર ગરમીનો તણાવ હીટ સ્ટ્રેસનો સામનો કરે છે. તો ઊંચા તાપમાનને લીધે ઉત્પાદન નુકસાન ઘટાડવા માટે ફાર્મ મેનેજર કઈ ઓલાદ દાખલ કરવી જોઈએ? તો કે કાંકરેજ. ત્યારબાદ 31 નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત સરકારે નીચેમાંથી કયા વર્ષે કન્યા શિક્ષણને ટેકો આપવાના હેતુથી એક ફ્લેગશિપ કલ્યાણકારી યોજના નમો લક્ષ્મી યોજના શરૂ કરી હતી? તો 2024ની અંદર. ત્યારબાદ વોટ ઇઝ ધ પ્રાઇમરી ક્રાઇટેરિયન યુઝ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ પ્રોકેરેટિક એન્ડ યુકેરેટિક સેલ? એને આપણે ડિફરન્શિએટ કરવું હોય તો પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ ધ મેમ્બ્રેન બાઉન્ડ ન્યુક્લિયસ. ત્યારબાદ એડલ્ટ સ્ટેજ ઓફ ધ પેરા એમ્ફિસ્ટોમ સ્પીસીસ અફેક્ટ ધ રૂમેનની અંદર જનરલી પેરા એમ્ફિસ્ટોમ રહેતા હોય છે. ત્યારબાદ ડ્રગ વિચ આર ધ યુ ચોઇસ ફોર ધ સિસ્ટોડ ઇન્ફેસ્ટેશન? તો પ્રાઝિક્વિન્ટલ. 35 નંબર ઉનાળા દરમિયાન સ્થાનિક નસલોની સરખામણીમાં વિદેશી દૂધળા પશુઓ વધુ ઝડપથી ગરમી તણાવ હીટસ્ટ્રેનના લક્ષણો બતાવે છે. તેમની ઉત્પાદકતા જાળવી રાખવા માટે આપણે શું કરીએ? ગરમીમાં આપણે જનરલી પંખા અને ફોગર લગાવતા હોય છે, એટલે કે યાંત્રિક પ્રક્રિયા પંખાઓ સાથે સમયંતરે પાણીના છંટકાવનું સુયોજન કરવું જોઈએ. 36 નંબર વોટ ઇઝ ધ કી કંટ્રોલ મેઝર ફોર ધ રિડ્યુસિંગ ધ પ્રિવેલન્સ ઓફ ધ નિમેટોડ ઇન્ફેક્શન ઇન કેટલ હર્ટ્સ? રોટેશનલ ગ્રેઝિંગ વિથ પાસ્ચર રેસ્ટ પીરિયડ્સ. ત્યારબાદ 37 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે મારવાડી. ત્યારબાદ 38 નંબરનો ક્વેશ્ચન છે કે વિચ ઇઝ ધ ફોલોઈંગ ઇઝ ધ રેઝન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ડેરી કેટલ મેનેજમેન્ટ એમ એટ ઇમ્પ્રુવિંગ ધ રિપ્રોડક્ટિવ એફિશિયન્સી એન્ડ ધ મોનિટરિંગ એનિમલ હેલ્થ? તો જનરલી આપણે યુઝ ઓફ એક્ટિવિટી મોનિટર અને ઓટોમેટેડ હીટ ડિટેક્શન સિસ્ટમ્સ જેનાથી રિપ્રોડક્ટિવ એફિશિયન્સીમાં એડવાન્સમેન્ટ થતું હોય છે. વિચ સ્ટ્રક્ચર કનેક્ટ ધ મસલ ટુ બોન ધ લેગ ઇન ધ લેગ ઓફ ધ લાઇવસ્ટોક એન્ડ ઇનેબલ ધ મૂવમેન્ટ ટેન્ડર? 40 નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાઈ વિચ મોડર્ન ટેકનોલોજી ઇન્ક્રીઝિંગલી યુઝ ટુ ડિઝાઇન ટાર્ગેટેડ વેટનરી ડ્રગ? તો કે નેનો ટેકનોલોજી એન્ડ ડ્રગ ડિલિવરી. ત્યારબાદ 41 નંબરનો ક્વેશ્ચન જેમાં જનરલી 3જા નંબરનો આન્સર આવશે સિસ્ટોઝોમલ રિફ્લેક્સિસ, જે તાત્કાલિક સર્જરીની જરૂરિયાત સૂચવે છે. 42 નંબરનો ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રાઇમરી ફીચર ઓફ ધ પશુ સંજીવની સ્કીમ? યુનિક આઈડી એન્ડ હેલ્થ કાર્ડ ફોર ધ લાઇવસ્ટોક, 4 નંબરનો આન્સર. ત્યારબાદ 43 નંબર કે ભાઈ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની નીચેમાંથી કયા જિલ્લામાં લિંગ ગુણોત્તર 1000થી વધુ નોંધાયું હતું? તો ડાંગ જિલ્લો. આઝાદી પહેલા ભારતના વિદેશી વેપારની મુખ્ય લાક્ષણિકતા નીચેમાંથી કઈ હતી? કૃષિ માલની નિકાસ અને ઉત્પાદિત વસ્તુઓની આયાત. 45 નંબર નીચેનામાંથી કઈ પદ્ધતિ વિસ્તરણ શિક્ષણ એટલે કે એક્સટેન્શન ટીચિંગને સૌથી ઝડપી અને અસરકારક પદ્ધતિ છે? ઓડિયો વિઝ્યુઅલ મીડિયા. 46 નંબરનો ક્વેશ્ચન અહીં જે છે કે ભાઈ જે ફોર્મ્યુલા છે તો એમાં એક્સનું ધન મૂલ્ય અહીં મેં એનો ડેટા પણ મતલબ એની ગણતરી પણ આપેલી છે, તો આન્સર 18 આવશે. 47 નંબર ક્વેશ્ચન વિસ્તરણ યોજનાઓને મંજૂરી આપવા માટે તેમના માટે ભંડોળ પૂરું પાડવા માટે કયા અધિકારી જવાબદાર છે? તો કે પશુપાલન નિયામક, ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી.
48 નંબરના વાક્ય સુધીની દ્રષ્ટિએ કયો વિકલ્પ સાચો છે? તો કે અમે સવારે વહેલા ઉઠી ગયા. ત્યારબાદ 49 નંબરનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કે સિલેક્શન ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ઓફ ધ અંડરલાઇંગ આઇડિયમ. તો રિવર્સ ધ સિચ્યુએશન એક આન્સર આવશે. ધ ટીમ વોઝ લૂઝિંગ બેડલી બટ ધ ટીમ મેનેજર સ્પીચ રિવર્સ ધ સિચ્યુએશન ઇન ધી ધેર ફેવર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50, એમાં આન્સર 1/6 એટલે 3 આવશે. જો આનું એક્સપ્લેનેશન તમારે જોતું હોય તો મને કહેજો, હું તમને કોમેન્ટ બોક્સમાં જણાવી દઈશ. કોઈ પણ પ્રકારનું આમાં એક્સપ્લેનેશન અથવા કોઈ પણ પ્રકારનું તમને એવું લાગતું હોય કે આમાં આન્સર આવી શકે છે તો તમે મને કોમેન્ટમાં જણાવશો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો તો હું એનું એક્સપ્લેનેશન આપીશ આપ લોકોને. ક્વેશ્ચન નંબર 51, સાચો સંઘી વિગ્રહ શોધો. રમણીય, તો 4 નંબર રમ પ્લસ અનિયમ. 52 નંબર છે પંચાયતી સુધારા માટેનું જે છે એમાં 73મો સુધારો અધિનિયમ 1992 આવશે. 53 નંબરમાં જનરલી જે છે 57.4% રૂરલ વસ્તી તરીકે વર્ગીકૃત છે. 54 નંબરમાં જે સસ્તી હવાઈ મુસાફરીને પ્રોત્સાહન માટે ભારત સરકારની જે યોજના છે એને આપણે ઉડાન કહીએ છીએ. ત્યારબાદ કોક્સિડિયોસિસ માટે પોલ્ટ્રીમાં કઈ દવા યુઝ થાય? તો કે એમ્પ્રોલિયમ. ત્યારબાદ નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખરાબ દશા હોવી તે તો તેને દુર્દશા કહીએ આપણે. ત્યારબાદ કયા પુરુષ ફૂટબોલર સૌથી પહેલા બેલોન ડીઓર એવોર્ડ જીત્યા હતા? સ્ટેનલી મેથ્યુઝ. ત્યારબાદ જે છે પ્રોસેસ, બોડીની અંદર જે પેથોલોજીની અંદર એક ટર્મ યુઝ થાય છે કે સ્ટેપ બાય સ્ટેપ મિકેનિઝમ એન્ડ બાયોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ધ ડિસીઝ ફ્રોમ ઇટ સ્ટાર્ટ. તો એને આપણે પેથોજેનેસિસ કહીએ છીએ કે પ્રોસેસ થવાની, ડિસીઝ પ્રોસેસ થવાની પ્રોસેસને પેથોજેનેસિસ કહીએ છીએ. ઇસરો નીચેનામાંથી કોની હેઠળ કાર્ય છે? તો કે અવકાશ વિભાગ. ત્યારબાદ દૂધ દોહનની જે પ્રક્રિયા કરીએ એમાં આપણે મસ્ટાઇટિસને અથવા બેક્ટેરિયા ઘટાડવા હોય તો મિલ્કિંગ પ્રક્રિયા કર્યા પહેલાં આપણે એન્ટિસેપ્ટિક વોશ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સમાસનો પ્રકાશ ઓળખાવો. યોગાભ્યાસ, તત્પુરુષ. ત્યારબાદ 62 નંબર પંડિત બિરજુ મહારાજ કઈ નૃત્ય શૈલીને એક દિગ્ગજ કલાકાર છે? કથક. 63 પશુઓમાં ઇકિનોકોકસ ગ્રેન્યુલોસના સંક્રમણની પ્રાથમિક રીતેના નીચેનામાંથી કયું સૌથી સારી રીતે વર્ણવે છે? તો કે દૂષિત વાતાવરણમાંથી ઈંડા ગળી જવાથી. ત્યારબાદ 64 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાણીઓમાં તાવ અને સોજો ઘટાડવા માટે થાય છે? તો કે આપણે જનરલી જો પ્રાણીઓની વાત કરીએ તો અહીં આન્સર જે એકચ્યુઅલી છે સોજો અને તાવ બંને છે તો એમાં ફ્રુસેમાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર આવશે. પણ એકચ્યુઅલી આન્સર કી ઉપર આપણે જઈશું. પેરાસિટામોલ પણ તાવ માટે યુઝ થાય છે પરંતુ અત્યારે જો તમે વધુ પડતો જો યુઝ થતો હોય તો એ ફ્રુસેમાઇડ નહીં, રોંગ. હા, એકચ્યુઅલી અહીં પેરાસિટામોલ આન્સર આવશે. હું કન્ફ્યુઝ થઈ ગયો હતો ફ્લુનિક્ઝિન મેગ્લુમાઇડ સાથે. એટલે કે અહીં જે 64 નંબર છે દવાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાણીઓમાં તાવ અને સોજો ઘટાડો તો પેરાસિટામોલ આન્સર આવશે. હું અહીં એકચ્યુઅલી ફ્યુરોસેમાઇડ જે છે એ જનરલી વધુ પેશાબનો ભરાવો થયો ત્યારે વાપરવામાં આવે છે. હું એકચ્યુઅલી એને અહીં ફ્લુનિક્ઝિન સમજ્યો હતો એટલે આન્સર એક અહીં કરેક્ટ આવશે. 65 નંબરની વાત કરીએ તો નીચેનામાંથી કયો વિકલ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૌથી સારી સચોટ વ્યાખ્યાયિત કરે છે? તો શેરિંગ અને વિચારોની આપલે, ઇન્ટરેક્શન એક માટે ડિજિટલ જગ્યા. 66 નંબર હિમોન્કસ હોય ઇન્ફેક્શન તો શું વપરાય? તો કે આલ્બેન્ડાઝોલ પ્લસ આયોર્મેક્ટિન. 67 નંબર ક્વેશ્ચનની અંદર જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ કયું પશુપાલન વિસ્તરણ એનિમલ હસબન્ડરીનો મુખ્ય ઉદ્દેશ હોય છે? કે સસ્ટેનેબલ લાઇવસ્ટોક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવું. 68 નંબર નીચેના આપેલા વ્યંજનની સદી છોડો. ઉચ્ચાર તો ઉત પ્લસ 4. ત્યારબાદ 69 નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે ભાઈ 69 નંબરનો ક્વેશ્ચન છે અહીં જે એનું વિવરણ શું થશે? તો કે 4 નંબરનો આન્સર છે 7/12. ત્યારબાદ 70 નંબરનો એક વ્યક્તિનો પગાર 50,000થી વધીને 60,000 થાય છે તો તેના પગારમાં કેટલા ટકાનો વધારો થયો? તો સમરી છે 20%. વેરી ઇઝી ક્વેશ્ચન હતો મિત્રો આ 70 નંબરનો, એકદમ ઇઝી. ત્યારબાદ અહીં જે છે 71 નંબરનો ક્વેશ્ચન દિશાનો છે તો એમાં આન્સર 2 આવશે, 10 કિમી પશ્ચિમ દિશા તરફ. 72 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમારા આન્સર આવશે 3. વિધાન 1 અને 2માં આપેલ માહિતી એક સાથે લેતા તે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. 73 નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે પશુપાલનમાં દૂધનો પુરવઠો સપ્લાય ક્યારે વધે છે? જ્યારે દૂધનો ભાવ વધે છે ત્યારે.
74 નંબરનો આ સબમિટેડ, ધ સ્ટુડન્ટ સબમિટેડ ધેર એસાઇનમેન્ટ ટુ ધ ટીચર યસ્ટરડે. 75 નંબરમાં જનરલી 148 સેમી સ્ક્વેર આન્સર આવશે, જેનું એક્સપ્લેનેશન અહીં આપેલું છે. 76 નંબર, જેમાં આન્સર આવશે 78, એટલે કે દરેક પદમાં 8નો ઘટાડો કરીએ આપણે તો 78 એમાં આવશે. 77 નંબરમાં આન્સર આવશે ક્લિયરલી. ત્યારબાદ 78 નંબરમાં જે છે ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રથમ તો કે અભિનવ બિંદ્રા હતા. 79 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે 4 થી 8 કલાક, એટલે કે વિયાણ પછી પ્લેસેન્ટા ક્યારે બહાર નીકળતું હોય છે તો 4 થી 8. સમાસ ઓળખાવો, સૂચિ સંસ્કૃતતા તો બહુવ્રીહી. 81 નંબરમાં કયા જૈન તીર્થકરને અંતિમ અને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે તો કે મહાવીર 24મા તીર્થકર. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ સેન્ટેન્સ, તો ધ પ્રોજેક્ટ વોઝ કમ્પ્લીટેડ ઓન ટાઈમ. અશુદ્ધ વિધાન શું હતું? બધા કચેરીમાં આજે ગેરહાજર છે, એટલે સાચો ક્રમ એવું હોય કે કચેરીમાં આજે બધા ગેરહાજર છે, એટલે કે આ શુદ્ધ વિધાન છે. કચેરીમાં આજે બધા ગેરહાજર છે, બધા કચેરીમાં આજે ગેરહાજર છે, દેટ ઇઝ નોટ એ પ્રોપર સેન્ટેન્સ. 84 નંબરનો ક્વેશ્ચન છે કે કરેક્ટ કમ્પાઉન્ડ, તો એમાં યુ મસ્ટ વર્ક હાર્ડ ઓર યુ કેન નોટ સક્સીડ. 85 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાઈ આપણા જે બોડીની અંદર જે ઓર્ગનની અંદર ન્યુટ્રિશનનું એબ્ઝોર્બન થતું હોય ઇન્ટરનલ ઓર્ગનમાં, તો કઈ ટિશ્યુમાં હોય તો કે એપિથેલિયલ ટિશ્યુમાં. ચેતાતંત્રને અસર કરતો રોગ તો કે હડકવા. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ફ્રોમ ધ ઓપ્શન, તો કંપની લોન્ચ એ ન્યૂ પ્રોડક્ટ યસ્ટરડે. 88 નંબરનો ક્વેશ્ચનની આપણે જો વાત કરીએ મિત્રો, તો એમાં જે અલગ અલગ વજનની વાત કરી છે ને એક ગણિતનો મતલબ રીઝનિંગ ટાઈપ ક્વેશ્ચન છે, તો એમાં આન્સર આવશે 4:20. ત્યારબાદ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટેનું જે છે લક્ષ્ય એ ભારત નેટ એ ભારત સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. 90 નંબર, મેરીનો શીપ વૂલ કેવું હોય? એકદમ સોફ્ટ અને ફાઇન હોય છે. 91 નંબરનો ક્વેશ્ચન કે બ્રોઇલર હોય અને લેયર મરઘા પાલન વિશેનું નીચેનું વિધાન કયું ખોટું છે? તો જનરલી કેવું હોય કે લેયરની અંદર ઓછા કેલ્શિયમવાળો આહાર આપવામાં આવે છે, એવું નથી હોતું, એટલે એ સેન્ટેન્સ ખોટું છે. લેયરને જે કવચ હોય જે એનું એગનું, એ કવચ બનાવવા માટે કેલ્શિયમની ખૂબ જરૂર પડતી હોય છે, એટલે કેલ્શિયમ લેયરમાં વધુ પડતું આપવામાં આવે છે, એટલે કે ઓછું આપવામાં આવે છે, એ વિધાન ખોટું છે. અદેખાય શબ્દનો સામાન નથી, એટલે કે ઈર્ષ્યા. પશુઓમાં ગ્રાસટીટેની મેગ્નેશિયમની ઉણપની કારણે થતો હોય છે. ત્યારબાદ 94 નંબરના ક્વેશ્ચન કે જ્યારે આપણે ફ્રોઝન સ્ટ્રોને આપણે થો કરવાની હોય તો આપણે એને ઉફાણા પાણીમાં નાખતા હોઈએ છીએ. ત્યારબાદ નીચેનામાંથી ગાયની એક દેશી અને ઇન્ડિજિનિયસ, એટલે કે એક્ઝોટિક, ઇન્ડિજિનિયસ અને એક્ઝોટિકની સાચી, તો કે રેડ સિંધી ઇન્ડિજિનિયસ છે, બ્રાઉન સ્વિસ છે જે એક્ઝોટિક છે. હવે નેશનલ ટીચર એવોર્ડમાં ભારત સરકાર દ્વારા જે ગુજરાતમાંથી કેટલા શાળાના શિક્ષકોને પસંદ કરવામાં આવેલા હતા? તો 2, એક ખેડા અને એક રાજકોટના 2 મિત્રોને આ એવોર્ડ આપવામાં આવેલો હતો. નીચેનામાંથી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. કૃતજ્ઞ તો કૃતજ્ઞ. સુપર ઓવ્યુલેશન જનરલી આપણે જે છે ઈટી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, એટલે ભ્રૂણ પ્રત્યારોપણ ટેકનોલોજીમાં આપણે યુઝ કરતા હોય છે. 99માં આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. ઊંઘ ઉડી જવી, ચિંતા થવી. ત્યારબાદ 100 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, વિચ ઓફ ધ ટેકનિક કોમનલી યુઝ ધ સ્પેસિફિક પ્રોટીન ઇન ટિશ્યુ? તો ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી યુઝ થતું હોય છે. જ્યારે હિસ્ટોપેથોલોજી હોય તો એમાં ઇમોટોક્સિલિન, યોસિનિન સ્ટેનિંગની પ્રોસેસ થતી હોય છે. ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી એ સ્પેસિફિક પ્રોટીનને ઇન્ડિકેટ કરતા હોય છે. 101 નંબરના ક્વેશ્ચનમાં 3 નંબરનો 1 અને 2 બંને તારણો અનુસરે છે. ત્યારબાદ 102 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ બુલ માર્કેટ. ત્યારબાદ 103 નંબરનો જે ક્વેશ્ચન છે કે અલંકાર ઓળખાવો, એ જલેબી જેવો સીધો છે. તો વ્યાજસ્તુતિ એટલે કે નિંદા દ્વારા પ્રશંસા કે પ્રશંસા દ્વારા નિંદા, એને વ્યાજસ્તુતિ કહીએ છીએ. ત્યારબાદ 104 નંબરનો ક્વેશ્ચન, આપણે નેવલ કોડને જ્યારે ક્લેમ કરીએ તો એમાં ટિંચર આયોડિનનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ 105 નંબરનો ક્વેશ્ચન છે, એમાં 16 એટલે કે 1 નંબરનો આન્સર આવશે, જેનું અહીં આપણે મેં ગણતરી આપેલી છે, જે આપ અહીં જોઈ શકો છો. નીચેનામાંથી કઈ દવા કૃમિનાશક છે? તો આલ્બેન્ડાઝોલ એ કૃમિનાશક છે. 107 નંબર, નીચે આપેલા વિકલ્પોમાંથી શુદ્ધ જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. તો વ્યથિત. 4 નંબર છે એ, હા, એટલે કે શુદ્ધ જોડણી વાળો શબ્દ આપવાનો છે. નીચેનામાંથી વિકલ્પમાંથી લેખન સુધી ધરાવતો વાક્ય શોધો, એટલે કે મીરને સાથે લાવજો. 109 નંબરનો ક્વેશ્ચન જે છે મિત્રો, એમાં ગુણોત્તર પ્રમાણનો છે, જેમાં 50 લીટર આન્સર આવશે. ત્યારબાદ 110 નંબરમાં આન્સર આવશે કે મેઝોપેરાસાઇટ શરીરના બાહ્ય છિદ્રોમાં પ્રવેશે છે અને એક્ટોપેરાસાઇટ ત્વચાની સપાટી પર રહે છે.
111 નંબરનો એટલે કે કાર્ય પદ્ધતિની વાત કરી છે દવાની, મિકેનિઝમ ઓફ એક્શનની વાત કરી છે તો ફાર્માકોડાયનામિક આવશે. ત્યારબાદ 112 નંબરનો ક્વેશ્ચન જે છે એની આપણે અહીં વાત કરીએ તો કે બેટ એ ફ્લાઇંગ મેમલ, એ કરેક્ટ વર્ડ અહીંયા શોધવાનો છે. 113 નંબરમાં જે છે સંકલિત ખેતી પદ્ધતિ ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ IFS, એનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો કે ડાયવર્સિફિકેશન અને સંશોધનોનું રિસાયકલિંગ કરવું. 114 નંબરમાં જે છે એક વાત છે બ્લેમ કરવાનું, તેને સ્કેપગોટ કહેવાય છે. 115 નંબરના ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ કે સાચી જોડણી તો કે 4 નંબર પરિસંવાદ. પછી 116 નંબરનો ક્વેશ્ચન કે મિલ્ક લેટ ડાઉન જે પોસ્ટેટેડ પિટ્યુટરીમાંથી હોર્મોન સિક્રેટ થાય એ ઓક્સિટોસિન હોય છે. 117 નંબરનો ક્વેશ્ચન છે જેમાં આન્સર આવશે 2, હી હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક ઓલરેડી. 118 નંબરમાં જે છે 2, 3, 5 ગુણોત્તરમાં નાણાંનું રોકાણ કરે છે તો ઓબ્વિયસલી છે કે મોહન છે તો એને 3 ગણું વળતર મળશે. તો 12,500 ને તમે ડિવાઈડ કરો 10 સરખા ભાગમાં, બરોબર, એટલે 1250 થાય તો 1250 ગુણ્યા 3 એટલે 3750. 119 એમાં આન્સર આવશે કે સરકાર દ્વારા સંચાલિત પશુ ચિકિત્સા હોસ્પિટલો જેવી જાહેર સેવાઓ દ્વારા કઈ શ્રેણીની જરૂરિયાતો પૂર્ણ થાય છે? કલેક્ટિવ વોન્ટ્સ, સામૂહિક જરૂરિયાતો. 120 નંબર ક્વેશ્ચન, એમાં આન્સર આવશે 4 નંબરનો અહીં જે માર્ક કરેલો છે. ત્યારબાદ બીટલ બ્રીડ, બીટલ નસલ એટલે કે આ ઘણીવાર તમને ના ખબર પડે કે બીટલ જે છે એ એક બ્રીડ છે જેનો હેતુ જે છે એ જનરલી માંસ માટે ઉપયોગ થતો હોય છે. બીટલ એ ગોટની બ્રીડ છે. 122 અવલોકનના સેટની સરેરાશને શું કહેવાય? મીન, મધ્યક કહેવાય છે. ત્યારબાદ 123 નંબરનો ક્વેશ્ચન 2 એસ્ટ્રોમર આવશે. 124 નંબરનો ક્વેશ્ચન છે કે ન્યાયિક એમાં જે છે પંચાયતી રાજ સંસ્થાઓના દરજ્જાને નીચેમાંથી કયું વિધાન સાચું વર્ણવે છે? ભારતનો જે 73મો બંધારણીય સુધારો થયો હતો એમાં તો કે ન્યાય દરજ્જો જસ્ટિસિએબલ સ્ટેટસ ધરાવતી બંધારણીય સંસ્થા. 125 નંબરમાં આવશે અલ્પ વનસ્પતિક સાથે શુષ્ક 2. 126 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે 3. 127 નંબરમાં મોટી ઉંમરે નવું ના શીખાય એટલે કે પાકે કાઢે કાંઠા ના ચડે. 128 નંબર પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી યોજવા માટે કયું સત્તાતંત્ર જવાબદાર છે? રાજ્ય ચૂંટણી પંચ. 129 નંબર હાઇપરટ્રોપી જે સેલની સાઇઝ ઇન્ક્રીઝ કરે છે, હાઇપરપ્લેસિયા જે સેલના નંબર ઇન્ક્રીઝ કરે છે. 130 નંબરમાં મીટ નીડ્સ એન્ડ પ્રિફરન્સ ઓફ ધ બાયર્સ. 131 નંબરમાં આર્ચરી એસોસિએશન ઓફ ધ ઇન્ડિયા. 132 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ઝારખંડ. 133 નંબરમાં જે પશુઓનું કેટલનું સામાન્ય ટેમ્પરેચર 101.6. ત્યારબાદ 134માં મણ ભાતને સવામણ કસુકીનો કહેવતનો અર્થ વસ્તુ શુદ્ધ ન હોવી એ કહેવતનો અર્થ થાય છે. 135 નંબરમાં એનિમલ બ્રીડિંગનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હોય છે? કે દૂધ ઉત્પાદન, વૃદ્ધિ દર અને ફર્ટિલિટી જેવા લક્ષણોમાં સુધારો કરવો, એટલે જેવા પોઈન્ટમાં સુધારો કરવો. 136 3 વર્ષ. 137 પાર્ટિસિપેશન ઓફ ધ લર્નર વિથ ફીડબેક એન્ડ ધ ઇન્ટરેક્શન. 138 નંબરનો ક્વેશ્ચન છે 22.5 કિલોમીટર પર અવર. 139 નંબર ડેરી ઘાસચારાની ખેતી, ફોડર ક્રોપિંગ. 140 નંબર એન્ટીબાયોટિકનું કેમાંથી બને છે? તો કે સૂક્ષ્મજીવો, માઇક્રો ઓર્ગેનિઝમમાંથી બનતા હોય છે. 141 નંબરનો ક્વેશ્ચનની આપણે વાત કરીએ મિત્રો તો કે એમાંથી જે પેટર્ન અનુસરે છે તો એમાં 2 આવશે OLI LIF. 142 નંબરમાં એક્સપ્લિસિટ 2 નંબરનો આન્સર અહીંયા આવશે. 143 નંબર જે સૂક્ષ્મ જીવાણુનો ચેપને રોકવા માટે ડિટર્જન્ટથી સાફ કર્યા પછી ગરમ પાણી વડે જંતુનાશક પ્રક્રિયા કરવી. 144 નંબર મેન્જ ઇન્ફેક્શન આવશે, જે ઇચિંગ થતું હોય, હેર લોસ થતું હોય અને સ્કિન જાડી થતી હોય. ત્યારબાદ 145 નંબર ગુજરાતના ચાલુક્ય. 146 નંબર જે એક ઘેટાને આવશ્યક ફેટી એસિડની ઉણપ ધરાવતો આહાર આપવામાં આવે છે તો આ પ્રાણીઓ સૌથી સંભવિત ચયાપચય પરિણામ શું હશે? તો કે કોષપટલ, ઇમ્પેર્ડ સેલ મેમ્બ્રેન ફંક્શન. ત્યારબાદ 147 નંબર જે આપણે વહન કરીએ સિમેન્ટનું તે ક્રાયોકેનમાં થતું હોય છે. 148 નંબર જે એક્સપ્રેસ વેની વાત કરી છે અમદાવાદ, રાજકોટ, દ્વારકા, સોમનાથ અને પોરબંદરને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે. ત્યારબાદ નીચેના આપેલા પ્રવાહ લોઅર કોર્સમાં કાપના નિક્ષેપણ જમા થવાને કારણે ઘણી નાની નાની શાખાઓમાં વિભાજિત થતી હોય અને ડિસ્ટ્રીબ્યુટરી એટલે કે વિતરિકાઓ કહેવાય કે
ત્યારબાદ 150 નંબર કાર્બોહાઈડ્રેટ. 151 નંબર અગેન સેમ ક્વેશ્ચન જે આગળ વાત કરી હતી બબેસિયાની કે ભાઈ કોફી કલરનો પેશાબ કેવા જોવા મળે તો કે બબેસિયામાં. 152 નંબર 4 નંબર ઊન ઉતરતા પહેલા પ્રાણીઓની કડક સફાઈ પ્રક્રિયા લાગુ કરવી. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ 153 નંબર એવોઇડેડ. 154 નંબર લેક્ટોબેસિલસ સ્પીસીસ આન્સર આવશે. 155 નંબરની અંદર આપણે વાત કરીએ તો કે 4 વધુ પડતો ઉપયોગ અને થાક અટકાવવા માટે જૂથો વચ્ચે નર બકરાની વારાફરતી અદલા બદલી કરવી જોઈએ જેથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે. 156 નંબરના ક્વેશ્ચનની મિત્રો વાત કરીએ આપણે અહીં તો કે એનો જવાબ આવશે એ બીંગ ટાયર્ડ સી વેન ટુ બેડ અર્લી. 157 નંબરમાં 3 આવશે આનુવંશિક રીતે ચડિયાતી માદાઓની સંતતિની સંખ્યા વધારવી જોઈએ. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો મુખ્ય હેતુ એ છે. 158 નંબર જે પોલ્ટ્રી શેડની યોગ્ય લઘુત્તમ ઊંચાઈ યોગ્ય વેન્ટિલેશન માટે 10 થી 12 ફૂટ હોય છે. જે પ્લેસેન્ટા એક્સપેન્શન થતું હોય છે તો એ કયા સ્ટેજમાં થાય તો 3rd સ્ટેજમાં થાય. પછી કેમ્પાઇલોબેક્ટર ફિટસ દ્વારા જે થાય છે ભ્રૂણ મૃત્યુ વંધ્યત્વ એ કયો રોગ કરે છે તો કે વિબ્રિયોસિસ કરે છે. ત્યારબાદ 161 નંબર જન્મ પછી તરતના સમયમાં આંતરડામાં એન્ટીબોડીઝનું શ્રેષ્ઠ શોષણ કરે છે. કોલેસ્ટ્રોમ પીવાનો ફાયદામાં જે છે એ શું કામ ખવડાવવું જોઈએ તો કે ભાઈ એન્ટીબોડીનું તરત જ એમાં શોષણ થતું હોય છે આંતરડામાં. 162 નંબરની વાત કરીએ મિત્રો તો એમાં જે છે નીચેનામાંથી કઈ વિકલ્પ એક્સટેન્શનનો મુખ્ય સૈદ્ધાંતિક નથી. વન વે કોમ્યુનિકેશન ના હોય. ત્યારબાદ 163 નંબરમાં જે આપણે વાત કરીએ તો એમાં EQ IU જે બાકીની તમામ જોડણીઓમાં પ્રથમ અક્ષરો વચ્ચે 5નો તફાવત છે જ્યારે આમાં +4નો છે. 164 નંબર એમાં આન્સર આવશે કેનાબિલિઝમ. 165 નંબરનો જે આન્સર છે એમાં 3 કેનાબિલિઝમ અને પીછા ચાંચ વડે વિખેરવાની પીછા ચોંટવાની પ્રવૃત્તિઓમાં ઘટાડો. જે કેનાબિલિઝમ અને ફીધર પીકિંગ એટલે ડીબીકિંગનો મુખ્ય ફાયદો એ છે. 166 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં અમદાવાદ આન્સર છે. 167 નંબરમાં વ્હાઇટ લેગહોર્ન. 168 નંબરની વાત કરીએ મિત્રો ક્વેશ્ચનમાં તો એમાં 13 છે જવાબ. ત્યારબાદ 169માં ઇકિનોકોકસ ગ્રેન્યુલોસસ. ત્યારબાદ 170 નંબરમાં 2 દિવસ. 171 નંબરમાં અનુચ્છેદ 360. ત્યારબાદ 172 નંબરમાં જે ડોમેસ્ટિકેટેડ પોલ્ટ્રી છે અર્થતંત્રમાં ફાળો આપે છે તો એમાં ચિકન છે મરઘી. ત્યારબાદ 173 નંબરમાં આન્સર આવશે 5. ત્યારબાદ 174 નંબરમાં આન્સર આવશે કે પાટણ કારણ કે એમાં રાણા લવણ પ્રસાદ અને વીર ધવલના સમયગાળામાં ધોળકા તેમનું મુખ્ય રાજધાની હતું અને જે પાછળથી પાટણ ખસેડાયું હતું. તેરમી સદી. ત્યારબાદ 175 નંબરમાં 2 આવશે 1/6. ત્યારબાદ 176 નંબરમાં પાસ્ચુરાઇઝેશન બેક્ટેરિયલ લોડ ઘટાડવા માટે પાસ્ચુરાઇઝેશન જનરલી થતું હોય છે. 177 નંબરમાં અલગ પડતો વિકલ્પ ફ્લૂગ રાઉન્ડવોર્મ અને ટેપવોર્મ જે અંદરની હોય છે બગાડ એટલે ટીક બહાર હોય છે. 178 જેમાં 1650 આન્સર આવશે. ત્યારબાદ 179 વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ સુટેબલ ફોર રિપ્રેઝેન્ટિંગ કેટેગોરિકલ ડાટા બાર ડાયાગ્રામ. 180 નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડાયરેક્ટ ટ્રાન્સમિશન ઓફ ધ ઇન્ફેક્શિયસ એજન્ટ તો ઇન્હેલેશન ઓફ ધ એરોસોલ ડ્રોપલેટ. વિબ્રિયોસિસ કયા બેક્ટેરિયાને કારણે થાય છે અગેન સેમ ક્વેશ્ચન રિપીટ થયા. અહીં એક વિબ્રિયોસિસ જે આગળ આવી ગયો કેમ્પાઇલોબેક્ટર ફિટસ અને એક બબેસિસ એ બંને ક્વેશ્ચન તમે 2 વાર રિપીટ છે એટલે કે જો તમને એક આવડતો હોય તો તમને અહીં બંને એક આવડતા હોય તો 1 માર્કનો એક્સ્ટ્રા ફાયદો થઈ શકે છે. 182 નંબર એક્સટેન્શન એજ્યુકેશનમાં નીચેનામાંથી કઈ કોમ્યુનિકેશનને વ્યક્તિગત પદ્ધતિ ગણાય છે ખેતર અને ઘરની મુલાકાત બિલકુલ. 183 નંબર ક્વેશ્ચન મરઘા પાલન યોગ્ય પ્રેક્ટિસ સારી કરવી હોય તો ભાઈ એને સંતુલિત સ્ટાર્ટર ફીડર અને સ્વચ્છ પાણી પૂરું પાડવું પડે. 184 નંબરનો ક્વેશ્ચન એક રૂમેન માઇક્રોબ એડિંગ ડાયજેશન ઇન કેટલ. 185 નંબરની વાત કરીએ તો એમાં આન્સર આવશે 4 નિયંત્રિત પરિસ્થિતિઓ હેઠળ દૂધનું વધુ ઉત્પાદન. 186 નંબરની વાત કરીએ તો એમાં બબેસિસ આન્સર આવશે. 187માં આન્સર 2 આવશે. જો તમારે કોઈ પણ પ્રકારનું એક્સપ્લેનેશન જોતું હોય તો એ મને કહેજો હું આપી દઈશ કારણ કે વિડીયો જો એક્સપ્લેનેશન દરેકનું એક્સપ્લેનેશન કરીશ તો વિડીયો કદાચ 2 થી 3 કલાકનો થશે મિત્રો.
તો 2 થી 3 કલાક ના થાય, એટલે કે ખૂબ ઓછા સમયમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું. જેથી કંઈ એક્સપ્લેનેશન જોતું હોય તો બધા એક્સપ્લેનેશન મારી પાસે છે, હું આપને આપી દઈશ. 188 નંબર, તો પર્યાવરણ માટે ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સનું આયોજન કોણ કરે છે? ધ ગ્રીન ઓર્ગેનાઇઝેશન. 189 નંબર, વન આન્સર એન. 190 નંબર, આન્સર 3, 73માં સુધારા અધિનિયમ 1992. 191 નંબર, 26 નવેમ્બર 1949 આન્સર આવશે. ત્યારબાદ 192 નંબરમાં જે આન્સર છે ઇન્સેમિનેશન શીત. 193માં આન્સર આવશે વી વેર. 194માં -196 સેલ્સિયસ, જે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનમાં સિમેન્ટનું આપણે ફ્રોઝન કરતું હોય છે. 195 નંબરમાં જે છે મૂળાક્ષરોની જે પ્રશ્નાર્થ આપ્યો છે યુએનઆર આવશે. 196 નંબર, સી કમ્પ્લીટેડ ધ એસાઇનમેન્ટ કેરફુલી. 197 નંબર, નિયમિત સમયાંતરે ખરી ઊંનું હૂફ એટલે કે જે હોય એનું નિરીક્ષણ કરવું અને ટ્રીમિંગ કરવું. 198 નંબરની આપણે વાત કરીએ મિત્રો, તો કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ગન, કૃત્રિમ ગર્ભધાનમાં ગાયના પ્રજનન માર્ગમાં જે સિમેન ઇન્ટ્રોડ્યુસ થતું હોય છે ડિપોઝિટ કરવા માટે વપરાતું મટીરિયલ, તો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ગન. ત્યારબાદ કઈ પદ્ધતિ આધુનિક તકનીકી પશુ ચિકિત્સા સેમ્પલમાં માઇક્રોબિયલ ડીએનએની ઝડપને ઓળખે છે, ડીએનએની ઝડપી ઓળખ કરવા દે છે, એટલે પીસીઆર છે જે ડીએનએ બેઝ ડીએનએનું ટાર્ગેટિંગ કરતું હોય એટલે ડીએનએને ઓળખે છે. ત્યારબાદ 200 નંબર, 8, 12 અને 20નું ચોથું પ્રમાણપત્ર શોધો, એટલે કે 200 આન્સર આવશે. મિત્રો, આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો છે. આપને વિડીયો જો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો વર્તુળ વચ્ચે આને શેર કરજો. જો ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેમ છતાં કોઈ પણ પ્રશ્નોનું અહીં આપના તરફથી એવું સૂચન હોય કે આમાં આન્સર આ આવી શકે છે તો મને જણાવજો, આપણે એને કરેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, મેજોરિટી મારા તરફથી મેં સારી રીતે પ્રયત્ન કર્યો છે. તેમ છતાં ક્યાંય લેક્યુના હોય તો આપ મને ઇન્સ્ટાગ્રામમાં અથવા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આપણે એનો સુધારો કરી દઈશું. થેન્ક યુ વેરી મચ ફોર યોર વોચિંગ. થેન્ક યુ વન્સ અગેન.